રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સ્ટાફ નર્સની ભરતી પરીક્ષાની સોમવારે જાહેર કરાયેલી આન્સર કીમાં સાચા જવાબનો દરેકનો ક્રમ એબીસીડી હોવાથી ઉમેદવારે ગેરરીતિ શંકા વ્યક્ત કરી હતી, જેના પગલે આરોગ્ય વિભાગ તપાસ હાથ ધરી છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સ્ટાફ નર્સની ભરતી પરીક્ષાની સોમવારે જાહેર કરાયેલી આન્સર કીમાં સાચો જવાબનો દરેક ક્રમ એબીસીડી હોવાથી ઉમેદવારોને ગેરરીતિ શંકા વ્યક્ત કરી હતી, જેના પગલે આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. આ તપાસ કરતા પહેલા આરોગ્ય વિભાગે 14મી ફેબ્રુઆરી સુધીમાં સાંજે 5 વાગ્યા સુધીમાં ગાંધીનગર આરોગ્ય કમિશનર કચેરી કાર્યાલયમાં ઉમેદવારોને રજૂઆત કરવાની જાહેરાત કરી છે. જોકે આ દરમિયાન નર્સિંગ ઉમેદવારના ગ્રુપમાં જ પરીક્ષાના દિવસે જ પરીક્ષા શરૂ હતી, ત્યારે જ એક ક્લાસીસવાળાએ કહ્યું હતું કે આપણે જે પેપર કાઢ્યું છે માનતા જ ન હતા તેવો મેસેજ ફરતો થયો હતો. વિપક્ષ નેતા અમિત ચાવડાએ પણ ગંભીર આક્ષેપ કરતા ન્યાયિક તપાસ કરવાની માંગ કરી છે. વારંવાર જે કૌભાંડો થાય છે, વારંવાર જે પેપરો ફૂટે છે, વારંવાર પેપરોનું સેટિંગ થાય છે, એ બાબતે મુખ્યમંત્રી ક્યારેય બોલતા નથી, ક્યારેય મક્કમ થતા નથી. સરકાર પારદર્શકતાની વાત કરે છે, મક્કમતાથી વાત કરે છે, પણ જો ખરેખર આવા કૌભાંડીઓ સામે કડક પગલાં લીધા હોત તો આટલા વર્ષોથી જે ભરતીના કૌભાંડ થાય છે, કૌભાંડો ના થયા હોત, અને આ કૌભાંડ ના થયા હોત તો અનેક યુવાનોના જે ઉજ્જવળ ભવિષ્ય માટેના સ્વપ્ન રોડાયા ના હોત. ત્યારે આ આરોગ્ય વિભાગની ભરતીમાં પણ જે પેપર સેટ થયા હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે. એની ન્યાયિક તપાસ થવી જોઈએ અને જે પણ જવાબદારો હોય એની સામે કાર્યવાહી થવી જોઈએ. એક ખાનગી ક્લાસીસવાળાને ઓનલાઈન અને ઓફલાઈન ઉમેદવારોની તૈયારી કરાવી હતી. પરીક્ષા શરૂ થઈ પછી એક ક્લાસીસવાળાએ તેના ગ્રુપમાં મેસેજ મૂક્યો હતો કે આ મેસેજ નીચે પ્રમાણનો અડલ છે. આ પછી આ મેસેજ વાયરલ થઈ જતા તેણે મેસેજ વાયરલ ન કરતા ગ્રુપમાં કહ્યું હતું કે ક્લાસીસવાળાના મેસેજમાં લખ્યું હતું કે આપણે જે પેપર કાઢ્યું છે માનતા જ ન હતા, આવી ગયું ને આખું પેપર. ગુજરાતીમાં પણ શાંતિથી ઉતાવળ કર્યા વગર. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.